ગાંધીનગર શહેરમાં ઇરાદાપૂર્વક મતદારોના નામ કમી કરવામાં આવ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। ડ્રાફ્ટ યાદીમાં નામ છે, પરંતુ અજાણ્યા લોકો દ્વારા ફોર્મ નંબર 7 ભરી ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ કમી કરવાનો કારસો રચવામાં આવ્યો છે। આગામી સમયમાં મતદારોના નામ ઉમેરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ ગાંધીનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ આગેવાનો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે આજે અમે પ્રેસ મીડિયા દ્વારા જણાવવા માગીએ છીએ કે સત્તાધારી પક્ષ એટલે કે ભાજપ દ્વારા સુનિયોજિત ચોક્કસપણે ચોક્કસ જ્ઞાતિ, ચોક્કસ ધર્મ અને ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને તેઓએ મતદાર યાદીમાંથી નામ નીકાળવા માટે ફોર્મ નંબર 7માં ખોટા વાંધા રજૂ કરેલ છે। એ વાંધાથી અમારા ચોક્કસ સમુદાયના વોટ કમી કરવા માટેની જે એમનું સુનિયોજિત કાવતરું છે એ કાવતરું નિષ્ફળ કરવા માટે અને મતદારોના નામ મતદાર યાદીમાં જે રહે એ બાબતે આજે અમે પ્રેસ કોન્ફરન્સ કરેલ છે। જે એસઆઈઆર અન્વયે જે ડ્રાફ્ટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં મારું નામ છે, પરંતુ મને જાણવા મળ્યું છે કે મારું નામ રદ કરવા માટે કોઈ વ્યક્તિએ ફોર્મ 7 ભરીને પ્રયત્ન કરેલ છે, તો અમારું નામ કમી ના થાય તે માટે અમે પ્રયત્ન કરીએ છીએ।